हाय फ्रेंड्स, भरत अखाणी आइकॉन एंजीनियरिंग क्लास आंबावड़ी। हवे जो आपणे कोऑर्डिनेट ज्योमेट्रीनी अंदर आपणे लाइननो स्लोप शोधवानो होय छे। तो लाइननो स्लोप जो इक्वेशनना रूपमां आपेलो होय तो अलग रीते आवे, पण जो तमने लाइननो स्लोप बे कोऑर्डिनेट आपेला होय, पॉइंटना बे कोऑर्डिनेट आपेला होय, बे पॉइंट होय तमारी पासे अवेलेबल, एक पॉइंट आ छे अने एक पॉइंट आ छे, तो जो फाइंड द स्लोप ऑफ लाइन पासिंग थ्रू द पॉइंट, आ बे पॉइंट आपेला छे तो एनो स्लोप कई रीते शोधवो लाइननो। तो एनी फॉर्म्युला छे કે લાઇનનો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1। એટલે કે જો તમારો જે પહેલો પોઈન્ટ છે, ધારો કે આ પી પોઈન્ટ છે પહેલો અને ક્યુ પોઈન્ટ છે, તો પહેલો પી પોઈન્ટ છે એનો જે કોઓર્ડિનેટ હશે એને પહેલાને x1 કહેવાશે, બીજાને y1 કહેવાશે, અને ક્યુનો જે છે એને x2 અને y2 કહેવાશે। તો જો y2 માઇનસ y1 કરીએ એટલે -2, y2 એટલે -2, y1 એટલે -5, કારણ કે માઇનસની સાઇન છે, અને x2 એટલે અહીંયા 1 છે, અને x1 તમારો 8 છે, તો -2 -5 અપોન 1 -8 એટલે આ -7 થયું, અને 1 -8 એટલે -7, તો -7 અપોન -7 ધેટ ઇઝ ઇક્વલ ટુ 1। તો આ લાઇનનો સ્લોપ તમારો 1 આવે। ધારો કે આપણે કોઓર્ડિનેટલી આપણે ડ્રો કરીએ કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાં, એટલે કે આપણે એમાં તો જો આપણો પહેલો પોઈન્ટ છે 8, 5 છે, લગભગ આપણો આ એક્સ એક્સિસ પોઝિટિવ આવે, આ વાય એક્સિસ છે તમારી, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, અહીંયા વાય પોઝિટિવ આવે, અહીંયા નેગેટિવ આવે। તો જો અહીંયા તમારું 8, 5 છે એટલે લગભગ 8 આમ લઈએ ધારો કે, અને 5 આમ લઈએ એટલે અહીંયા પોઈન્ટ હશે, અને જ્યારે આ છે 1 -2 છે, 1 અહીંયા હશે ધારો કે પોઝિટિવ, અને -2 છે અહીંયા, એટલે લગભગ અહીંયા પોઈન્ટ હોય ધારો કે, તો આ લાઇન બની। તો આ લાઇનનો સ્લોપ જે છે એ m ઇઝ ઇક્વલ ટુ 1 આવે જો આ કોઓર્ડિનેટ હોય તો। તો આ રીતે આપણે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, ટ્રિગોનોમેટ્રી છે, ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન, આ બધું શીખવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો તો તમને નોટિફિકેશન આવે। જય હિન્દ।